હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં અગાઉના વિડીયોમાં આપણે મોસમી સૂચકાંક કઈ રીતે શોધાય તેને લગતા દાખલા જોયા હતા અને એ જ વિડીયોમાં મેં કહ્યું હતું કે હવે આપણા ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક બાકી છે એ છે મોસમી વધઘટ કઈ રીતે શોધવાનું. તો આજના વિડીયોમાં આપણે મોસમી વધઘટ શોધવાના દાખલા સ્ટાર્ટ કરવાના છે. તો જોઈએ ચેપ્ટરમાં આપણે હવે છે દાખલા નંબર 16. નીચેની સામયિક શ્રેણી માટે મોસમી વધઘટ શોધો. દાખલાની રકમ તમે જો સેમ જ રકમ છે. મોસમી સૂચકાંકમાં પણ આપણે જો અગાઉના વિડીયોમાં પહેલો દાખલો જો એમાં પણ જો ઓલમોસ્ટ રકમ સેમ જ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું આપેલું હતું, બરાબર, ખાલી આંકડા બદલાયા છે. તો યાદ રાખજો, એક્ઝામમાં મોસમી વધઘટ પૂછેલી છે કે મોસમી સૂચકાંક પૂછેલું છે, ધ્યાનથી જોજો, બીકોઝ બંનેની રકમ સેમ જ આવશે. ખાલી ઉપર ક્વેશ્ચનમાં અહીંયા બદલી કરશે કે વધઘટ શોધવાનું છે કે સૂચકાંક શોધવાનું છે, બસ આટલો ચેન્જીસ આવશે, અધરવાઇઝ રકમ સેમ જ આવશે. તો ચલો હવે મોસમી વધઘટ કઈ રીતે શોધાય તો એના અમુક સ્ટેપ છે એ તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલું સ્ટેપ છે જે આપણે અગાઉ યાદ હોય તો આપણે વલણ શોધતા હતા. ચલિત સરેરાશની ત્રિમાસિક એટલે કે 3 વર્ષનું, 4 વર્ષનું, 5 વર્ષનું, 7 વર્ષનું, બરાબર છે. તો જ્યારે પણ મોસમી વધઘટ શોધવાની હોય ને પહેલું સ્ટેપ આ છે, તમારે 3, 4 કે 5 જે પણ પૂછેલું હોય એની તમારે સરેરાશ શોધવાની આવશે, એનું વલણ શોધવાનું આવશે ચલિત સરેરાશની મદદથી. ઓકે, અગાઉ આપણે જોયું હતું 3 વર્ષની ચલિત સરેરાશ શોધતા હતા, 4 વર્ષની શોધતા હતા, 5 વર્ષની શોધતા હતા, આ રીતે. પણ મોસમી વધઘટમાં નોર્મલી તમને 3 કે 4 જ જોવા મળશે. 3 વર્ષની કાં તો 4 વર્ષની ચલિત સરેરાશ શોધવાની આવશે. એટલે પહેલું સ્ટેપ શું છે? ચલિત સરેરાશ શોધવાની. 3, 4, 5 કે 7 નોર્મલ દાખલા તમને 3 કે 4 ના જોવા મળશે. હવે બીજો પોઈન્ટ ખબર કઈ રીતે પડશે કે 3, 4 કે 5 કે 7 ની કોની શોધવાની છે તે. તો એના માટે તમારે જોવાનું કે એ લોકોએ માહિતી કઈ રીતે આપેલી છે. જો અહીંયા આગળ વર્ષની માહિતી આપેલી છે. હવે 2011 પર ફોકસ કરીએ તો 2011માં એ લોકોએ 3 સિઝનની માહિતી આપી છે. ઓકે, 36, 45 અને 30. એટલે કેટલી માહિતી આપી છે? આ 3 માહિતી આપી છે. તો તમારે અહીંયા 3 વર્ષની ચલિત સરેરાશ શોધવાની આવશે. ખ્યાલ આવ્યો? જો અહીંયા 4 આપેલી હોય તો 4, 5 આપેલી હોય તો 5. જે તે વર્ષમાં કેટલી ઇન્ફોર્મેશન આપેલી છે એટલે કેટલા સમયનો ભાવ આપેલો છે. તો અહીંયા 3 સમયનો ભાવ આપેલો છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો તમારે 3 વર્ષીય સૌથી પહેલું સ્ટેપ શું છે? 3 વર્ષીય ચલિત સરેરાશ શોધવી પડશે. ખ્યાલ આવ્યો? એટલે પહેલા દાખલામાં તમારે નક્કી કરવાનું છે, જે પણ મોસમી વધઘટ પૂછે તો સૌથી પહેલું સ્ટેપ શું છે તમારે? તો એ છે ચલિત સરેરાશ શોધવાની આવશે. સૌથી પહેલું સ્ટેપ શું આવશે? ચલિત સરેરાશ. તો કેટલા વર્ષની શોધવાની છે? ઓકે, તો આના પર ડિપેન્ડ કરે. જે તે વર્ષમાં તમને 3 સમયની માહિતી આપી છે તો અહીંયા 3 વર્ષીય. ચલો આના પછી આપણે જે બીજો દાખલો જોવાના છે એ પણ જોઈએ. 17મો. આમાં પણ એ જ પૂછેલું છે, મોસમી વધઘટ શોધો, બરાબર. હવે 2008માં તમે જો 4 સમયની માહિતી આપેલી છે, 1, 2, 3 ને 4. તો આમાં સૌથી પહેલા આપણે 4 વર્ષીય વલણ શોધીશું, 4 વર્ષની સરેરાશ લઈશું. ખ્યાલ આવ્યો? જો અહીંયા 5 હજુ એક Q5 કરીને 5 આપેલું હોય તો 5 વર્ષીય. ખ્યાલ આવી ગયો? પણ મેં તમને કીધું કે બુકમાં દાખલા જે આપેલા છે તે 3 અને 4 ના જ આપેલા છે. તો પહેલું સ્ટેપ છે તમારે કરવાનું શું છે, જે અગાઉ આપણે 3, 4, 5 કે 7 વર્ષની સરેરાશ શોધતા હતા, ચલિત સરેરાશ, બસ એ જ શોધવાની છે. તો કઈ રીતે નક્કી કરવાનું? જે તે વર્ષમાં કેટલા સમયની માહિતી આપેલી છે. અહીંયા 4 સમયની માહિતી આપેલી છે, અલગ અલગ આમાં 3-3 મહિના એવી 4 સમયની માહિતી આપી છે. ઓકે, 1, 2, 3 ને 4. તો અહીંયા 4 વર્ષની ચલિત સરેરાશ શોધીશું. ઓકે, અને આ દાખલામાં કેટલી માહિતી આપી છે? 2011માં 3 ની માહિતી આપી. તો 3 વર્ષીય ચલિત સરેરાશ શોધીશું. બરાબર છે. તો પહેલું સ્ટેપ છે ચલિત સરેરાશ શોધવાની છે. ઓકે, હવે ચલિત સરેરાશ શોધવા માટે જે કોષ્ટક આપણે જે રીતે બનાવતા એ રીતે કોષ્ટક બનાવીશું. તો પહેલા આપણે આ વર્ષ લખીશું. પણ હવે અહીંયા 2011નું વર્ષ લખીએ તો 2011માં ભાવ આપણી પાસે 3 છે, 36, 45, 30. તો આ રીતે તમારે લખવાનું આવશે. જો 2011 એમાં શિયાળાનો ભાવ, જો શિયાળાનો ભાવ 36 છે, ઉનાળાનો 45 છે, ચોમાસાનો 30 છે. તો આ રીતે લખીશું, શિયાળામાં 36, ઉનાળામાં 45 અને ચોમાસામાં 30. 2011ના 3 સિઝનની માહિતી. એ જ રીતે 2012માં આ જ રીતે સેમ ટુ સેમ, શિયાળામાં 30 છે, ઉનાળામાં 42 છે અને ચોમાસામાં 24 છે. તો જો એ રીતે શિયાળામાં 30, ઉનાળામાં 42, ચોમાસામાં 24. એ જ રીતે 2013માં 42, 48, 33. 2013માં 42, 48, 33 અને 2014માં 39, 52, 27. 2014માં 39, 52, 27. ખ્યાલ આવી ગયો? રકમને કઈ રીતે કોષ્ટકમાં લખવાની તે એમ. ઓકે, તો મોસમી વધઘટ એ પણ ઇઝી જ છે, બસ એમાં ઘણી થોડી વધારે આવશે. બસ એના સિમ્પલ જે બેઝિક રૂલ્સ હું જે કહું છું એ યાદ રાખવાનું છે. પહેલું સ્ટેપ શું છે? તમારે 3 કે 4 વર્ષીય ચલિત સરેરાશ વલણ શોધવાનું છે, જે આપણે અગાઉ દાખલા જોયા છે 3, 4, 5, 7. પણ આમાં મેં કીધું 3 ને 4 જ આવશે.
તો કઈ રીતે ખબર પડશે 3 4 એ પણ કહી દીધું જે તે વર્ષમાં જોવાનું કેટલા સમયની માહિતી છે તો 3 વર્ષની એટલે કે 3 સમયની માહિતી છે એટલે 3 વર્ષે શોધવાનું લખવાનું કઈ રીતે તો 2011 એના 3 સમયની માહિતી બસ એ રીતે 12 13 14 બસ હવે જે રીતે આપણે 3 વર્ષે ચલિત સરેરાશ શોધતા હતા બસ એ સુધી કરો ચલો પહેલી કોલમ આપણે શું 3 આપણે સરવાળો કરીશું ને પહેલા આપણે 3 નો સરવાળો અહીંયા આપણે શું લખ્યું પહેલામાં 3 વર્ષનો સરવાળો એવું લખતા હતા 3 વર્ષનો ચલિત સરવાળો યાદ છે એવું લખતા હતા તો આમાં 3 ઋતુ છે ઓકે 3 ઋતુનો ચલિત સરવાળો એટલે કે આપણે પહેલા જે 3 નો સરવાળો કરતા હતા તે 3 ઋતુનો ચલિત સરવાળો ઓકે તો હવે આપણે આ 3 નો સરવાળો કરીએ 36 45 અને 30 36 45 30 તો આવશે 111 બરાબર હવે આ 36 ને કેન્સલ આ 3 નું 45 30 30 105 ઓકે આ 45 કેન્સલ હવે આ 3 30 30 42 102 આ 30 કેન્સલ 30 42 24 96 હવે આ 30 કેન્સલ 42 24 42 108 42 કેન્સલ 24 42 48 114 24 કેન્સલ 42 48 33 123 42 કેન્સલ 48 33 39 24 48 કેન્સલ 33 39 52 તો 24 33 કેન્સલ 39 52 અને 27 118 હવે આ કેન્સલ કરે 2 છે એટલે હવે શોધાશે નહીં એટલે અહીંયા ડેશ આવશે ને અહીંયા ઉપર પણ ડેશ ત્યાર પછી આપણે એને શું લેતા હતા સરેરાશ લેતા હતા 3 ઋતુની ચલિત સરેરાશ અને યાદ છે એને આપણે શું કહેતા હતા વલન કહેતા હતા સંકેતમાં એને ટી નામ આપતા હતા બસ હવે સરેરાશ કરીએ એમાં ડેશ એટલે ડેશ જ જશે હવે 3 નો સરવાળો કર્યો છે એટલે ભાગ્યા 3 કરીશું તો અહીંયા આવશે 37 તો 5 ભાગ્યા 3 35 આવશે 34 9 ભાગ્યા 3 32 અહીંયા કરી 36 તો 14 ભાગ્યા 3 38 123 ભાગ્યા 3 40 120 ભાગ્યા 3 40 124 ભાગ્યા 3 40.33 અને 118 ભાગ્યા 3 39.33 થઈ ગયું હવે યાદ હોય તે દાખલામાં આપણે અલ્પકાલીન વધઘટ પણ સવાલમાં પૂછતા હતા બસ તમારે એ જ કામ કરવાનું છે અલ્પકાલીન વધઘટ પણ શોધવાનું આગળ જે 3 4 5 વર્ષની સરેરાશમાં જે સ્ટેપ કરતા હતા એ પૂરો દાખલો જ ગણવાનો છે અલ્પકાલીન વધઘટ હવે એ કઈ રીતે શોધતા હતા યાદ હોવું જોઈએ એનું સૂત્ર આપણે y માઇનસ ટી એવું લખતા હતા y માંથી ટી માઇનસ કરતા હતા y એટલે શું તો આ વર્ષનો ભાવ છે આપનો y કેવા છે ઓકે અને આ વલણ આપણે શોધ્યું હતી બસ એ બેનો તફાવત જે રીતે અલ્પકાલીન વધઘટ એ દાખલામાં શોધતા ઇન્સર એક છે આપણે દાખલામાં એવું પૂછેલું કે 3 વર્ષની ચલિત સરેરાશ શોધો તેમાં કઈ રીતે દાખલો ગણીને અલ્પકાલીન વધઘટ પૂછેલી હોય તો એ જ પ્રમાણે ગણવાનું છે અહીંયા ડેશ એટલે ડેશ જ રહેશે હવે 45 માઇનસ 7 105 8 આવશે એ જે 30 માઇનસ 35 માઇનસ 5 30 માઇનસ 34 માઇનસ 4 45 માઇનસ 32 10 24 માઇનસ 36 માઇનસમાં 12 43 માઇનસ 38 તો આવે છે 4 48 માઇનસ 41 7 33 માઇનસ 40 માઇનસ 7 39 માઇનસ 41.33 માઇનસ 2.33 52 માઇનસ 39.33 12.67 ત્યાર પછી ઓકે અહીંયા ડેશ છે થઈ ગયું ક્લિયર ઓકે તો પહેલું સ્ટેપમાં તમે જો તો કઈ અઘરું નથી જે રીતે આપણે અગાઉ ગણતા હતા એ જ છે 3 4 5 વર્ષની જે વલણ શોધતા હતા અને એના પરથી અલ્પકાલીન વધઘટ શોધતા હતા એ શોધાઈ ગયું હવે તમને જે સવાલ છે મોસમી વધઘટ હવે મળશે તો કઈ રીતે મળશે તે તો ફરીથી તમારે આ કોષ્ટક બનાવીશું આ કોષ્ટક આપણે ફરીથી બનાવવાનું છે બટ અંડર અહીંયા જે રકમ છે ને રકમ આ નથી લખવાની રકમ આ નથી લખવાની રકમ કઈ લખવાની છે તમને જે અલ્પકાલીન વધઘટ મળી છે ને એ રકમ લખવાની છે અંદર અહીંયા બધી પાછી રકમ લખવાની છે
પણ આને બદલે કઈ લખવાની, આ જે ભાવ છે એ નથી લખવાનું, એને બદલે શું લખવાનું છે, આ અલ્પકાલીન વધઘટનો જે જવાબ આવ્યો એ જવાબ તમારે લખવાનો છે. બરાબર છે. જો હવે નેક્સ્ટ બીજું કોષ્ટક બનાવવાનું છે, મોસમી વધઘટ મેળવવાનું કોષ્ટક. ફરીથી કોષ્ટક બનાવીશું. અગાઉ દાખલાની રકમ મંડળ ભાવ આપેલા, હવે ભાવ નહીં લખવાનો, તમારે શું લખવાની છે, તમને જે અલ્પકાલીન વધઘટ મળી છે તે લખવાની છે. તો જો પહેલા વાત કરીએ આપણે 2011. તો ચલો 2011 માં શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણેયમાં અલ્પકાલીન વધઘટ કેટલી છે? તમે 2011 માં જો તો 2011 માં અહીંયા આગળ આ જોઈ લો, આ અલ્પકાલીન વધઘટ મળી છે. 2011 માં શિયાળો, ઉનાળો અને ચોમાસુની અલ્પકાલીન વધઘટ કેટલી મળી છે? જો પહેલામાં તો ડેશ છે, ઉનાળામાં 8 છે અને ચોમાસામાં -5 છે. બરાબર છે. 2011 માં શિયાળામાં અલ્પકાલીન વધઘટમાં ડેશ જોવા મળે છે. ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં 8 છે અને ચોમાસાની વાત કરીએ એમાં -5 છે. બસ એ તમારે લખી દેવાનું, ડેશ છે તો ડેશ લખી દેવું. આ 2011 એમાં શિયાળામાં આપણે શું જોવા મળ્યું? ડેશ જોવા મળ્યું. ઉનાળામાં કેટલી જોવા મળી? 8 અને ચોમાસામાં કેટલી જોવા મળી? -5. બસ આ રીતે તમારે બધાની શું લખવાની છે? અલ્પકાલીન વધઘટ. એ જ રીતે હવે 2012 માં જુઓ. 2012 માં શિયાળો, ઉનાળો, ચોમાસું એમાં અલ્પકાલીન વધઘટ કેટલી મળી છે? તો -4, 10, -12. ઓકે, -4, 10, -12. -4, 10, -12. બરાબર. બસ એ રીતે બધાની લખી દો. એ રીતે 13 ની લખીએ. 2013 ની વાત કરીએ તો 2013 માં આ છે 4, 7, -7. 4, 7, -7. અને 2014 ની જો વાત કરીએ 2014 માં -2.33, 12.67 અને ડેશ છે. જેવું છે તેવું લખી દે. ડેશ હોય તો ડેશ લખીશું. -2.33, 12.67 અને ડેશ. બરાબર છે. 2 વાર ડેશ આવ્યા છે. હવે આગળ સ્ટેપ શું કરવાના તે ચલો આપણે સુધી સ્ટેપ ક્લિયર થઈ ગયા. પહેલું આ જે કોષ્ટક બનાવ્યું છે એમાં કઈ નવું નથી, આપણે જે બનાવતા હતા તે જ છે અગાઉ. ત્યાર પછી આપણે મોસમી વધઘટ માટે મૂળ રકમ છે તે જ લખીશું, પણ અંદર રકમમાં આ જે દાખલાની રકમમાં જે ભાવ આપેલા છે એ ભાવની જગ્યા પર આપણે જે અલ્પકાલીન વધઘટ મળી છે બસ એ અલ્પકાલીન વધઘટ લખવાની છે. હવેના સ્ટેપ સિમ્પલ જ છે. નેક્સ્ટ સ્ટેપ છે જે રીતે સૂચકાંકમાં કરતા હતા થોડું એના જેવું છે. આપણે એનો સરવાળો કરીને ખબર સરેરાશ શોધતા હતા, બસ એ જ કામ કરવાનું છે. સરવાળો શોધો અને એની શું કરો? સરેરાશ. સૂચકાંકમાં કરતા હતા થોડું એના જેવું છે મોસમી સૂચકાંકમાં. ચલો સરવાળો કરીએ તો -4 +4 એટલે 2.33 આવશે માઇનસમાં. બરાબર. હવે સરેરાશ શોધવાની, તો સરેરાશ શોધવા માટે 2.33. હવે તમે જો અહીંયા છે સંખ્યા 4 પણ આ એક સંખ્યા હતી જ નહીં એટલે તમે સરવાળો 3 જ કર્યો ને, તો સરેરાશ કરો તો ભાગ્ય કેટલા કરવાના? તમારે 3 કરવા પડશે. ભાગ્યા 3 કરીશું. 2.33 ભાગ્યા 3 તો જવાબ આવે છે -0.78. બરાબર. કારણ કે અહીંયા 3 જ સંખ્યા હતી ને, સરવાળો 4 4 નો કરવાનો પણ એકમાં સંખ્યા જ નથી ને એટલે. ચલો હવે આમાં ટોટલ આ 4 સંખ્યાનો સરવાળો કરીએ. 8, 10, 7, 12.67 તો 37.67. હવે આમાં તો 4 સંખ્યાનો સરવાળો કર્યો છે એટલે અહીંયા ભાગ્યા 4 કરીશું. 37.67 ભાગ્યા 4 તો 9.42 આવે છે. ત્યાર પછી આમાં 5, 12 અને 7 તો માઇનસમાં 24 આવ્યા. -24. આમાં પણ તમે 3 જ સંખ્યાનો સરવાળો કર્યો એટલે ભાગ્યા 3 કરીશું એટલે આવશે -8. ઓકે, તો ચલો સરેરાશ મળી ગઈ 0.78, 9.42 અને -8. ઓકે, એકમાં 0. પહેલામાં મળી 0.78, બીજામાં મળ્યા 9.42 અને ત્રીજામાં મળ્યા 8. ઓકે, આ ત્રણની સરેરાશ મળી ગઈ. હવે આગળનું સ્ટેપ, તો આગળ સૂચકાંક જો શોધવાનું હતું તો એમાં આપણે શું કરતા હતા? સર્વસામાન્ય સરેરાશ કાઢતા હતા. ઓકે, આમાં થોડું એના જેવું જ છે બટ થોડો નિયમ બદલાયો છે. જો હવે આમાં આગળ શું કરવાનું તે, તો અહીંયા પણ તમારે સરેરાશ જ કરવાની છે. ઓકે, સરેરાશ લેવાની છે પણ થોડું અલગ છે. વિરુદ્ધ ચિહ્ન સાથેની સરેરાશ લેવાની છે. સરેરાશ જ લેવાની છે બટ વિરુદ્ધ ચિહ્ન સાથેની. વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ. એટલે જે તમે સરેરાશ શોધી છે ને, ઓકે, આ જે સરેરાશ શોધી છે એની પાછી સરેરાશ લેવાની છે પણ વિરુદ્ધના ચિહ્ન સાથે. હવે વિરુદ્ધના ચિહ્ન એટલે કઈ રીતે તે જો. નોર્મલ જે રીતે બધાની સરેરાશ શોધી આપણે એ રીતે સરેરાશ શોધીએ. -78, 9.42 અને -8. -78 વત્તા
9.42 વત્તા -8 3 છે એટલે ભાગ્યા 3 કરીશું અને જે રીતે સરેરાશ કરો એ રીતે સરેરાશ કરો બસ ખાલી ફરક શું કરે આગળ એક તમારે માઇનસનું ચિહ્ન કારણ કે અહીંયા વિરુદ્ધ ચિહ્ન એટલે ઓપોઝિટ ચિહ્ન મૂકવાનું છે તો આગળ તમારે સીધું માઇનસનું ચિહ્ન મૂકી દેવાનું છે તો આ શું થયું વિરુદ્ધના ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ શોધી ઓકે આ માઇનસને એઝ રિઝલ્ટ અને સોલ્વ કરી દઈએ 0.78 માઇનસમાં છે તો 9.42 માંથી 0.78 માઇનસ 8b માઇનસ તો 0.64 આવે છે ભાગ્યા 3 તો 0.21 બસ હવે કાઉન્સ છોડી દઈએ તો જવાબ કેમાં આવશે અહીંયા 0.21 આવી જશે તો અહીંયા સરેરાશની સરેરાશ જ લેવાની છે બટ આગળ ચિહ્ન શું મૂકી દેવાનું છે માઇનસનું ઓકે આના સ્ટેપ છે મોસમી વધઘટ માટેના અને આ જે શોધ્યું છે ને આપણે સરેરાશ તો કહી નહીં શકે કારણ કે આપણે કંઈ અલગ જ કર્યું છે એને નામ આપવાનું છે સુધારો શું નામ આપવાનું છે સુધારો આ જે શોધ્યું છે એને શું કહેવાય સુધારો કહેવાય વિરુદ્ધ ચિહ્ન સાથેની સરેરાશ ને અહીંયા તમારે એક કોલમ બનાવી દેવાની એટલે કે હાર બનાવી દેવાની છે સુધારાની જે તમને સુધારો મળ્યો તે તો કેટલો સુધારો મળ્યો 0.21 માઇનસમાં 0.21 લાગશે 0.21 આવે ને આગળ માઇનસનું સાઇન છે ને તો -0.21 આ સુધારો તમને મળ્યો છે ઓકે બસ બધામાં સુધારો લખી દેવાનો -0.21 -0.21 -0.21 હવે તમને મોસમી વધઘટ મળી જશે લાસ્ટ મોસમી વધઘટ તો એમાં કહેવાનું કંઈ નથી આ જે સરેરાશ મળી છે અને સુધારો મળ્યો છે બસ બંનેનો સરવાળો કરો જે આવે તે મોસમી વધઘટ જે સરેરાશ છે અને જે સુધારો છે બંનેનો ટોટલ એ મોસમી વધઘટ ચલો અહીંયા પહેલા સરેરાશ છે -0.78 વત્તા -0.21 -78 ને -21 બંનેનો સરવાળો કરો તો બંનેના ચિહ્ન સરખા છે એટલે સરવાળો થશે માઇનસ માઇનસ પ્લસ તો 0.78 0.21 એટલે જવાબ આવશે -0.99 તો આપનો આવ્યો ફાઇનલ આન્સર પહેલાનો એ જ રીતે આમાં 9.42 છે અને 0.21 9.42 અને -0.21 એટલે બાદબાકી થશે તે 9.21 આવશે અને છેલ્લામાં -8 અને આ -21 બંને માઇનસ છે એટલે સરવાળો થશે તો જવાબ આવશે -માં 8.21 મોસમી વધઘટ માટે લાસ્ટ તમારે શું કરવાનું છે સરેરાશ ને સુધારો જે મળ્યો છે બસ બંનેનો ટોટલ જે આવે તમારો ફાઇનલ આન્સર એ લોકોએ જે સવાલ પૂછેલો છે મોસમી વધઘટ શોધો તો આપની આ મોસમી વધઘટ મળી ગઈ 0.99 9.21 અને માઇનસમાં 8.21 ઓકે ક્લિયર ચલો પહેલો દાખલો આપનો પૂરો થયો હવે બીજો બી દાખલો જોઈએ જેમાં બી મોસમી વધઘટ શોધવાની છે તો અહીંયા કેટલા વર્ષની સરેરાશ શોધવાની છે શરૂઆતમાં સમજાવી દીધું છે 4 વર્ષની ચલિત સરેરાશ શોધી બીકોઝ અહીંયા 4 આપેલા છે લખવાનું ઉપર હતું તે સૌથી પહેલા 2008માં તો 2008માં 4 અલગ અલગ માહિતી છે Q1 ના 46 છે 2008માં Q1 46 Q2 44 Q3 48 Q4 42 તો બસ એ જ રીતે લખી દઈશું 2008માં Q1 46 Q2 44 Q3 48 Q4 42 એ રીતે બધા વર્ષની માહિતી લખી દઈશું એક એક લીટી કેમ છોડી છે કારણ કે આપણે ખબર છે કે અહીંયા 4 વર્ષની ચલિત સરેરાશ શોધવાની છે બરાબર છે એટલે કે 4 ઋતુની 4 સમયની આમાં Q1 Q3 એટલે 3 સમય છે 4 સમયની ચલિત સરેરાશ શોધવાની છે તો ચલો એના સ્ટેપ ચાલુ કરીએ જે રીતે અગાઉ ગણતા હતા તે તો 4 આપણે સમય લખી દઈએ 4 સમયનો ચલિત સરવાળો ઓકે પહેલા આપણે 4 નો સરવાળો કરીશું પછી યાદ હશે તમને ત્યાર પછી શું કરીશું બે જોડકાનો સરવાળો અને ત્યાર પછી તમને મળશે એની સરેરાશ એટલે કે જેને આપણે શું કહીએ છીએ ફલન ટી એ ત્યાર પછી મળશે તો ચલો હવે 4 નો સરવાળો કરીએ આમાં તો 46 44 46 44 48 42 તો આવે છે 180 ને આ બધાનું સેન્ટર કયું કહેવાય આ કહેવાય ઇનશોર્ટ જે રીતે 4 વર્ષની શોધતા હતા તે જ રીતે અને પછી એક કેન્સલ કરી દો આગળનું હવે શોધીએ 44 48 42 48 182 આવશે 44 કેન્સલ 48 42 48 58 196 કેન્સલ 42 48 58 62 210 કેન્સલ 48 58 62 52 230 હવે એક આ કેન્સલ 58 62 52 52 224
58 કેન્સલ, 62 52 52 66 232, 62 કેન્સલ, 52 52 66 60 230, 52 66 60 62 240, 66 60 62 66 254, 60 62 66 84 272, 62 66 84 અને 78 290, 66 84 78 72 300. ઓકે, હવે આગળ શોધી નહીં શકાશે. હવે આ પાછા બે નો આપણે સરવાળો કરીશું તો 180 અને 182 તો 362 આવશે અહીંયા ઘડી. ઓકે, 180 ને કેન્સલ, 182 196 378, 182 કેન્સલ, 196 210, 406, 210 220 તો 430, 210 224 તો 444, 224 232 456, 232 230 462, 230 240 270, 240 254, 494, 254 272, 526, 272 290, 562, 290 300 તો 590. આગળ હવે નહીં મળી શકે. હવે નેક્સ્ટ સ્ટેપ તમને સરેરાશ મળી જશે. તો સરેરાશમાં હવે કેટલા વડે ભાગવાનું તો આપણે અહીંયા પહેલા 4 નો સરવાળો કર્યો છે, પાછો એનો ટોટલ કર્યો છે એટલે ટોટલ 8 સંખ્યાનો સરવાળો છે એટલે ભાગ્યા 8 કરીશું. 362 ભાગ્યા 8 45.25, 378 ભાગ્યા 8 47.25, 406 ભાગ્યા 8 50.75, 430 ભાગ્યા 8 53.75, 444 ભાગ્યા 8 55.5, 456 ભાગ્યા 8 57, 462 ભાગ્યા 8 57.75, 270, 470, 470 ભાગ્યા 8 58.75, 494 ભાગ્યા 8 61.75, 526 ભાગ્યા 8 65.75, 65 ભાગ્યા 8 70.25, 590 ભાગ્યા 8 70.75. આ બે ની તો મળશે નહીં, 2 વર્ષની ઉપરની છે તો કે આ Q1 અને Q2 માં નહીં મળશે. ત્યાં પણ લાસ્ટમાં Q3 અને Q4 નહીં મળશે. ત્યાર પછી અલ્પકાલીન વધઘટની પણ આમાં જરૂર પડે, એ સુધી આપણે અલ્પકાલીન વધઘટ એના માટે આપણો આ જે ભાવ છે y એમાંથી આ t માઇનસ કરીશું. આ બે ડેશ છે તો ડેશ જ રહેશે. આમાં માઇનસ કર્યા 48 માંથી 45.25 2.75, પછી 42 માઇનસ 47.25 તો 42 5 5.25 માઇનસમાં 48 માંથી તો 2.75 માઇનસમાં 58 માઇનસ 53.75 તો 4.25, ત્યારબાદ 62 માઇનસ 55.5 તો 6.5, 52 માઇનસ 57 તો 5 આવશે, 52 માઇનસ 57.75 તો 5.
पंचोतेर ओके माइनस में जैसे अपन माइनस में 66 माइनस 58.75 7.25 60 माइनस 61.75 माइनस 1.75 62 माइनस 62.75 माइनस 3.75 66 माइनस 70.25 माइनस 4.25 83 माइनस 73.75 10.25 જે રીતે આપણે 4 વર્ષની અલ્પકાલીન વધઘટ સુધી સુધી કરી બસ હવે આગળનું સ્ટેપ ઉપર સમજાવ્યું તે રીતે ફરીથી આપણે શું કરીશું આ પૂરું કોષ્ટક બનાવીશું બટ રકમ આ નહીં લખીશું આની જગ્યા પર આપણે શું લખીશું જે અલ્પકાલીન વધઘટ મળી છે તે તો એ સ્ટાર્ટ કરીએ આપણે તો 2008 માં Q1 Q2 Q3 ને Q4 તો એની વેલ્યુ તમે જો તો Q1 અને Q2 ઓકે Q1 અને Q2 આ બેમાં તો કોઈ રકમ છે જ નહીં બરાબર બંને શું છે ડેશ છે અને ત્યાર પછી 2.75 છે અને માઇનસ 5.25 છે જેવી રકમ છે તેવી આપણે લખીશું તો 2008 માં Q1 અને Q2 એ બંનેમાં તો ડેશ આપેલું છે તો ત્યાર પછી રકમ છે 2.75 છે અને માઇનસ 5.25 બરાબર જેમાં જે રકમ છે તે એ જ રીતે હવે 2009 માં જોઈએ 2009 માં તો એમાં ચારે ચાર રકમ છે જો માઇનસ 2.75 4.25 6.5 અને માઇનસ 5 માઇનસ 2.75 4.25 6.5 અને માઇનસ 5 6.5 માઇનસ એ જ રીતે 2010 માં Q1 Q3 Q4 માં ઓકે 2010 માં તો માઇનસ 5.75 7.25 માઇનસ 5.75 7.25 અને માઇનસ 1.75 માઇનસ 3.5 માઇનસ 1.75 માઇનસ 3.75 ત્યાર પછી 2011 માં જો તો એમાં બે ની જ રકમ છે બાકીના છેલ્લા બે માં ડેશ છે માઇનસ 4.25 અને 10.25 ને છેલ્લા બે માં અહીંયા શું આવશે ડેશ માઇનસ 4.25 અને 10.25 બે માં ડેશ બસ ઉપર આપણે જે રીતે સ્ટેપ કર્યા તે જ રીતે સૌથી પહેલા આપણે કરીશું સરવાળો અને ત્યારબાદ એની કરીશું સરેરાશ ચલો સરવાળો કરીએ પણ અહીંયા ત્રણ જ સંખ્યા અવેલેબલ છે પહેલામાં તો ત્રણ જ નો સરવાળો કરીશું માઇનસ 2.75 માઇનસ 5.75 માઇનસ 4.25 તો આવે છે માઇનસમાં 12.75 હવે એની સરેરાશ કરવાની છે આપણે ત્રણનો સરવાળો કરીએ એટલે ભાગ્ય કેટલા કરીશું આપણે 3 કરીશું 12.75 ભાગ્યા 3 તો જવાબ આવશે માઇનસમાં ચલો આપણે ભાગ્યા 3 નહીં લખતા હવે ખબર પડી જવી જોઈએ બરાબર માઇનસમાં 4.25 આવે છે એ જ રીતે નેક્સ્ટમાં 4.25 7.25 અને 10.25 તો આવે છે 21.75 અહીંયા પણ આપણે સરવાળો 3 જ કર્યો છે એટલે ભાગ્યા 3 કરીશું તે આવશે 7.25 ત્યાર પછી અહીંયા પણ જો અહીંયા પણ 3 જ સંખ્યા છે આમાં બધામાં 3 જ આવી છે 2.75 6.5 અને 1.75 માઇનસમાં છે તો 7.5 આમાં પણ ભાગ્યા 3 જ થશે તો 2.5 લાસ્ટમાં પણ તમે જો 3 જ સંખ્યા છે 5.25 5 3.75 બધું માઇનસમાં છે ટોટલ આવે છે માઇનસમાં 14 એમાં પણ 3 જ સંખ્યા છે તો માઇનસ 4.67 ક્લિયર ઓકે તો ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે તો આ સરેરાશની આપણે પાછી સરેરાશ કરીશું એના માટે શું લખવાનું વિરુદ્ધ ચિહ્નની વિરુદ્ધ ચિહ્ન સાથે સરેરાશની સરેરાશ
બરાબર, અને એને આપણે શું કહીશ, નામ આપવાનું છે સુધારો. કરવાનું શું, આગળ એક માઇનસ ચિહ્ન મૂકી દો અને આ બધાની સરેરાશ કરી નાખો, ચારે ચારની સરેરાશ કરી નાખો. -4.25 વત્તા 7.25 વત્તા 2.5 -4.67 ને ટોટલ 4 સંખ્યા છે એટલે ભાગ્યા 4. માઇનસ ને છેલ્લે સુધી એઝ ઇટ ઇઝ રહેવા દેવો. -4.25 ને 4.67 એ બે માઇનસમાં છે, આ બે પ્લસમાં છે, તો જવાબ આવે છે 0.83 પ્લસમાં આવે છે 0.83. 7.25 વત્તા 2.5 બે માઇનસમાં 4.25 4.67. ઓકે, 0.83 ભાગ્યા 4 પ્લસમાં આવે છે, અને 0.83 ભાગ્યા 4 એટલે 0.21. 0.21 હવે કાઉન્સ છોડી દો તો જવાબ કેમાં જશે, માઇનસમાં ચાલ્યો જશે, માઇનસમાં 0.21. એટલે બધામાં તમારે સુધારો, અહીંયા એક કોલમ બનાવી દેવાની એટલે કે હાર બનાવી દેવાની, સુધારો, અને બધામાં -0.21 -0.21 -0.21 અને -0. હવે મોસમી વધઘટ શોધી કરીએ. મોસમી વધઘટમાં કરવાનું શું, તો આ સરેરાશ અને સુધારો બંનેનો શું કરવાનો, સરવાળો. ચલો પહેલા 4.25 એ બી માઇનસમાં છે, 0.21 એ બી માઇનસમાં છે, એટલે જવાબ આવશે માઇનસમાં 4.46. 7.25 પ્લસ છે ને 0.21 માઇનસ છે, બાદ થશે તો 7.04 પ્લસમાં. 2.5 પ્લસ છે, 0.21 માઇનસ છે, તો 2.29 2.29. 4.67 અને 0.21 બંને માઇનસમાં છે, માઇનસમાં 4.28. ઓકે, મળી ગઈ મોસમી વધઘટ. ઓકે, તો 3 વર્ષની આવી શકે, કાં તો 4 વર્ષની આપણે બંને રીતના દાખલા જોઈ લીધા છે. અને વિદ્યાર્થીઓ બીજો પણ એક પોઈન્ટ આવ્યો, ઘણી વાર એક્ઝામમાં છે ને શોર્ટ દાખલો પૂછે 2 માર્ક્સમાં, એમાં તમને શું આપે, આ કોષ્ટક આપી દે, આ ખાલી, અને ઉપર શું લખશે ખબર આમાં કોષ્ટકમાં, કે અનિયમિત વધઘટ એવું લખશે. એટલે સવાલ શું હશે, આખો તમને દાખલો કેવો, એટલે આવો શોર્ટ દાખલો પૂછાતો હોય છે. ઓકે, અહીંયા શું લખી લેશે, મોસમ લખેલું હશે, બરાબર, ને બ્રેકેટમાં લખેલું હશે અલ્પકાલીન વધઘટ, એવું લખેલું હશે, અલ્પકાલીન વધઘટ. કારણ કે અહીંયા આપણે ખબર કયા આ જે જવાબ લખ્યું કાઠી લખ્યું છે, આપણે આજે અંદર જે 2.75 5.25 લખ્યું છે, તે આ રકમ જ લખી છે ને, અલ્પકાલીન વધઘટ જ છે ને, એટલે શોર્ટ દાખલો આ રીતે પૂછે છે, તો કોમન છે, આવડી જશે. ઓકે, રેડીમેડ તમને આ કોષ્ટક આપી દઈ, બરાબર છે, આ જે મેં રાઉન્ડ કર્યું છે એવું કોષ્ટક આપી દઈ, આ રીતે કોષ્ટક આપશે. બ્રેકેટમાં અહીંયા શું લખશે, મોસમ અલ્પકાલીન વધઘટ, અને કહેશે મોસમી વધઘટ શોધો. તો જે રીતે આપણે શોધીએ છીએ બસ એ રીતે શોધી કાઢો. તો શોર્ટ દાખલો આવો પૂછાયો પણ છે, આઈ થિંક કદાચ, અને અમુક વાર કોલેજની ઇન્ટર્ન એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે, યુનિવર્સિટીમાં કદાચ પૂછાયો છે આ ટાઈપનો. ઓકે, આ રીતની ઇન્ફોર્મેશન આપી દઈ અને અલ્પકાલીન વધઘટ શોધવાનું છે, તો આવડી જશે. ઓકે, ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે બાકી હતો એ છે મોસમી વધઘટ, એ પણ આજે આપણે કવર કરી લીધું. ઓકે.